તો મહેસાણાના ખેરાલુ પંથકમાં વરસાદથી નુકસાની થઈ છે। ભારે પવન સાથે વરસાદથી ચોટિયા ગામે નુકસાન થયું, જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ચોટિયા ગામે 7 થી વધુ મકાનના પતરા પણ ઉડ્યા હતા। ઠેર ઠેર વૃક્ષો ધરાશયી થતા રસ્તા પણ બ્લોક થયા છે। ખેરાલુ પંથકના ચોટિયા ગામે વરસાદથી ખેતીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે। રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને કમોસમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પણ જે મકાનોના પતરા પણ ઉડી ગયા હતા, ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા હતા, તો સાથે પ્રાથમિક શાળાના જે પતરા છે તે પણ ઉડી ગયા હતા। જોકે શાળામાં અત્યારે વેકેશન છે, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ગઈકાલે ખેરાલુ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેને લઈને ખેરાલુ તાલુકાના શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જે અંદાજે 1 ઇંચથી વધુ વરસાદ હતો, પણ સાથે પવનની ગતિ વધારે હોવાથી ભારે નુકસાન થયું છે। ત્યારે આપણે અત્યારે ચોટિયા ગામે પહોંચ્યા છે। ચોટિયા ગામની પ્રાથમિક શાળાના દ્રશ્ય બતાવીશું કે ચોટિયા પ્રાથમિક શાળાના જે રૂમો હતા તેના પતરાઓ પણ ઉડી જવા પામ્યા છે, જેને લઈને હાલમાં પારિવારિક નુકસાન થવા પામી રહ્યું છે। સાહેબ, આપ સાહેબને ખાસ મારે વિનંતી કરવાની કે ગત રાત્રે લગભગ 8:30 થી 9 ની વચ્ચે પ્રચંડ વાવાઝોડું આવ્યું અને વરસાદ સાથેનું વાવાઝોડું હતું। 1.5 ઇંચ ઉપરનો વરસાદ થયો છે। એના લીધે એટલું વાવાઝોડું હતું કે ગામના 10 થી 12 મકાનના બધા પતરા ઉડી ગયા છે। પછી જુવાર ને બાજરીનો જે પાક હતો એનો બધો શોથ વળી ગયો છે। ઝાડોનો તો ખોર નીકળી ગયો છે। અસંખ્ય ઝાડો પડી ગયા છે, લાઇટના થોભલા પડી ગયા છે, વાયરો બધા તૂટી ગયા છે। કાલે રાતથી અત્યાર સુધી ગામમાં બિલકુલ વીજળી નથી। જો કે વીજવાળાએ જે છે ઓથોરિટી, એ લોકોએ લાઇટનું કામકાજ બધું ચાલુ કરી દીધું છે। પછી પશુઓ 2 પશુઓનું નુકસાન થયું એવું મારી જાણમાં આવ્યું છે। એક તો મેં જોઈ આવ્યા જાતે, એટલે ગામમાં પારાવાર નુકસાન થયું છે। અમારા ગામની પ્રાથમિક શાળા છે જેના ઉપર પતરા છે, બહુ વર્ષો જૂની સ્કૂલ હતી, તો એની અંદરથી એના બે મકાનો છે, એના ઉપરથી ટોટલી પતરા ઉડી ગયા છે, ઇંગલો સાથે પતરા ઉડ્યા છે। અને ગામના જે લોકોનું મકાનોનું નુકસાન થયું છે, પશુઓનું નુકસાન થયું છે, વીજળીના લીધે નુકસાન થયું છે, બધાનો સર્વે કરી અને બધાને વળતર મળે એવી મારી આપ સમક્ષ માગણી છે। આ હતા ગામના પૂર્વ સરપંચ, જેઓએ સરકાર પાસે યોગ્ય વળતર મળી રહે તેવી માગણી કરી છે અને જેને લઈને સરકાર જે પશુપાલન છે અને ગામના જે લોકો છે તેમને યોગ્ય રાહત મળે તેવી તેમને વાત કરી છે। મનોજ ઠાકોર।